કેવું લાગે? સોખું જ લાગે ને. તમે જુઓ, સોખું એટલે સોખા તો અમે હતા, પણ અમને સોખા કરવામાં આવતા પછી સોખા થતા. અને અત્યારે છોકરું એમ એટલું સોખું ને આપણને આફડું છોકરું આમ ગમે, રમાડવું ગમે. શું કામ? અત્યારના છોકરાને અમને જે મળ્યું ને અત્યારના છોકરાને મળે છે ને એમાં હાથી ઘોડાનો ફેર. અમને અમારી બાઈએ અહીંયા ખોળામાં બેહારીને દૂધની તાહળીઓ પાય, ગાયું ભેહું બાંધા રહેતા. એટલે જેટલી તમને કહું દૂધની તાહળીઓ પાય, પાકો માલ મતલબમાં. પાકો માલ એટલે દહીં, દૂધ, ઘી, છાશ, સુરમાના લાડવા, હુખડી, દૂધપાક, જાદરિયું, લાપસી. આ પાકો માલ હતો. એ ગાયું ભેહું બાંધા રહેતા એટલે પાકો માલ મળતો ને. મહાનગરમાં પાકો માલ ક્યાંથી મળે છોકરાઓને? કેમ કે અત્યારની ભેહું જ એવી થઈ ગઈ છે, વિયાતી નથી, નકરું દૂધ દે જ કરે છે. મહાનગરની ભેહું વિયાય નહીં, નકરું દૂધ દે જ કરે. તમે જોવો કે આ માખણ તો કે અમે ખૂટવા નહીં દઈએ, ઘી તો કે ખૂટવા નહીં દઈએ. વાર તહેવારે માવો તો એમ મળે કે જાણે ભગરી ભાઈ સીધો માવાનો પોદળો કરતી હોય એમ. કોને ક્યાંથી આવે એ જ હળી ઉજતી નથી. એમાં છોકરાને ક્યાં શરદી થાય? તો શરદી અમને થતી, લૂંબો ઝૂંબો શરદી. જેટલો બાએ પાકો માલ ખવડાવ્યો ને એટલો જ નાકેથી ઘાટો માલ આવતો. બિચારી ઠાકી રહેતી માં. એક પાલવમાં 7 છોકરાને માં મોટા કરી દીધા. એક પાલવમાં એક ખાલી હાડલાનો શેડો હોય. ઈ હાડલાનો શેડો તો જોવો કેટલો તાકાતવર, કે નિહાળમાં કોઈ અરે 5મા 6ઠા ધોરણમાં ભણતા ધૂંબો મારીને 2 જણા વાહે થયા હોય અને ડેલીના ખાનામાં ઘરે જઈને બાગ મોથરીને કોરે બેઠી હોય. એ ખાલી હાડલાનો પાલવ આમ માથે નાખી દે ને તો અંદરથી બીક નીકળી જતી હોય એટલા તમ તાર વી આવો. એ હાડલામાં તાકાત કેટલી છે એ તો જોવો. હવે હાડલો ક્યાં? વહી નાખ્યું બધું આમદમ. એ હાડલાનો વાંધો નહીં, પાછા હુરાપુરાને પૂછે. હુરાપુરા આવે ને આમાં જયારે આઠમે હવન હોય ત્યારે ગામડામાં હવન હોય. એ હુરાપુરાની વાત યાદ આવી ને એટલે હું હમણાં હોંગકોંગ ગયો ને ત્યારે હું દાંત કઢાવતો હતો. ત્યાં આપણા બધા હીરાવાળા ભાઈઓ છે સમજ્યા. મેં કીધું હે હા કેટલા વર્ષથી તમે બધા સ્થાયી થયા છો? તો કે 40 થી 45 વર્ષ. મેં 40 45 વર્ષમાં આવડું તમે એમ્પાયર ઊભું કર્યું બહુ સારું કહેવાય. આ 150 વર્ષ પહેલા એ આવ્યા તો આપણે શું દશા થતી? કે શું દશા થાત? મેં દશા કાંઈ ન થાત, દશા આપણા છોકરાઓની થાત. કાં? એ કે ગમે કોઈ કેમ પૂછે કે તમારે હુરાપુરા ક્યાં? તો કે હોંગકોંગ. થાત જ ને 150 વર્ષ પહેલા આવ્યા. એકાદો હુરો ન થાય. એ જે ઘટનાઓ ઘટી છે ને એ આપણે હકીકતમાં કોઠા ઉચથી જ મૂળ આગળ આવ્યા. પાકો માલ ને કાચો માલ, કાચો માલ થી લઈને પછી હું ધીમે ધીમે આગળ આપણે ગામડાની વાતો કરતા જાઉં. મારી પાસે કોઈ સાહિત્ય નથી. બસ મને એટલું થાય કે આપણે જે વિસરાઈ ગયેલી વાતો છે એને થોડીક હું તાજી કરું. જે ભૂલાઈ ગયેલી વાતો છે એને તાજી કરી તમને મને